બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના મહત્વના સમાચાર ઉપર કરીએ એક નજર। તો હવામાન વિભાગની આગાહી વિશે આપણે માહિતી જોશું। ત્યારબાદ મોદીજીએ જમીન બચાવવા માટે જે સંદેશો આપ્યો તેના વિશે પણ આપણે માહિતી જોશું। તો જોડાઈ રહો ચેનલ સાથે। ચાલો શરૂઆત કરીએ મહત્વના સમાચાર વિશે। તો હવામાન વિભાગની આગાહી। જો હવામાન વિભાગ દ્વારા 10 જૂન સુધીની અંદર આગાહી જાહેર કરી દેવામાં આવી છે અને તેની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તેની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને કયા કયા જિલ્લાની અંદર વરસાદની અસર થશે, વરસાદ આવશે તે વિશે આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે તેને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, કારણ કે 10 જૂન સુધીની અંદર જે આગાહી જાહેર કરવામાં આવી છે તો તેવા જિલ્લાઓની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર વાત કરવામાં આવે તો શનિવાર સુધીની અંદર યલો એલર્ટ જાહેર કરી દીધું છે। આ વિસ્તારોમાં ભારે ગર્જના અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવી શકે છે, તેમજ દરિયા કિનારાના જે જિલ્લાઓ છે ગીર સોમનાથ, ભાવનગર, દીવ વગેરે જિલ્લાને પણ એલર્ટ જાહેર કરી દીધા છે, કારણ કે દરિયા કિનારાના વિસ્તારના જે જિલ્લા છે ત્યાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવી શકે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાનને કચરો ભેટમાં આપવામાં આવ્યો છે અને દેશના વડાપ્રધાને તેમનો આભાર માન્યો છે। તો વિગતવાર માહિતી જોઈશું, શા માટે આપવામાં આવ્યો છે દેશના વડાપ્રધાનને કચરો અને કઈ રીતે તેમણે આભાર વ્યક્ત કર્યો છે। તો વિગતવાર માહિતી જોઈશું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કચરો ભેટ આપ્યો છે અને તેમણે આભાર વ્યક્ત કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતવાસીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે ખેતર બચાવો, જમીન બચાવો અભિયાનની અંદર તમે જો જોડાયા છો અને જોડાઈને સૌ પ્રકૃતિ એટલે કે ખેતીને અપનાવો। સુરતની અંદર વાત કરવામાં આવે તો 1 લાખ જેટલા લોકોએ 5 દિવસ સુધી સતત સફાઈ અભિયાન ચલાવીને કચરો દૂર કર્યો છે। પીએમ મોદીએ તેમને જણાવ્યું, એટલે કે પીએમ મોદી દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબે તેની અંદર ઉમેર્યું કે જનતાએ આ કચરો સાફ કરીને મને મોટામાં મોટી ભેટ આપી છે, એના માટે હું તમને આભાર વ્યક્ત કરું છું। આ જે જનતાની ભાગીદારી છે તેમને બદલે સમગ્ર સુરત શહેરની જનતાને બિરદાવી હતી। સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ ફટાફટ સમાચારને। તો દેશની અંદર સુરત શહેરની અંદર જે 1 લાખથી વધુ લોકોએ સાફ સફાઈ અભિયાન કર્યું હતું અને આ સાફ સફાઈ અભિયાનને ધ્યાને લઈ વડાપ્રધાન મોદી સાહેબે આભાર વ્યક્ત કર્યો છે કે તમે જે સાફ સફાઈ અભિયાન કર્યું છે તેના માટે સમગ્ર સુરતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમણે ખેતી બચાવો, પ્રકૃતિ તરફ પાછા વળો, કુદરતી ખેતી તરફ પાછા વળો તેવો તેમને સંકેત આપ્યા છે અને તેવો તેમને સંદેશ આપ્યો છે, કારણ કે જે અત્યારે કૃત્રિમ ખેતીને ઉપયોગથી જમીન બગડી રહી છે અને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળો, જેનાથી જમીન આપણે પ્રકૃતિને પણ બચાવી શકીએ, ભવિષ્યની પેઢી માટે જમીનને પણ બચાવી શકીએ તેવો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે અને સફાઈ અભિયાનને લઈને પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। આવા જ મહત્વપૂર્ણ સમાચાર જોવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાજો, કારણ કે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર સરકારી યોજના વિશેની માહિતી તેમજ ખેડૂતો વિશેની માહિતીને રજૂ કરવામાં આવે છે।